વડોદરાના પાણીગેટ વિસ્તારમાં પાલિકાની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. નાજુક અને નબળા રસ્તામાં વીએમસીનું જેટિંગ મશીન જ ગરકાવ થઈ જતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે પાલિકા માત્ર વીવીઆઈપી વિઝિટ દરમિયાન જ રસ્તા અને સુવિધાઓ પર ધ્યાન આપે છે, જ્યારે સામાન્ય દિવસોમાં શહેરની હાલત ભગવાન ભરોસે રહે છે. પાણીગેટ વિસ્તારમાં રોડની ખરાબ ગુણવત્તાના કારણે ભારે વાહન પસાર થતાં જ રસ્તો ધસી પડ્યો અને જેટિંગ મશીન રસ્તામાં ફસાઈ ગયું. ઘટનાને લઈને લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે. કરોડો રૂપિયાના વિકાસ કામો છતાં રસ્તાઓની આવી હાલત કેમ? નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરો અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે થશે? વેરો ભરતા નાગરિકોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે અમે નિયમિત વેરો ભરીએ છીએ, છતાં શહેરમાં ટકાઉ વિકાસ કામો થતા નથી. આવી બેદરકારી સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ઘટનાનો વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પાલિકાની કામગીરી પર ફરી સવાલો ઊભા થયા છે.